મહારાષ્ટ્રના નાસિકમાં આવેલી ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ એટલે કે ટીસીએસની ઓફિસમાંથી ઊભો થયેલો વિવાદ હવે દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે। મહિલા કર્મચારીઓ સાથે જાતીય શોષણ અને જબરદસ્તી ધર્માંતરણના આરોપોની વચ્ચે આ કેસને હવે રાષ્ટ્રીય સુરક્ષા અને અપ્રત્યક્ષ યુદ્ધ સાથે જોડવાનો પ્રયાસ થયો છે। આખરે શું છે આ કેસ અને કેમ તે દેશવ્યાપી ચર્ચાનો વિષય બન્યો છે, જોઈએ આ વિશેષ રિપોર્ટમાં। ટીસીએસ નાસિક કેસ હવે સુપ્રીમ કોર્ટમાં। મહિલા શોષણ અને દબાણના ગંભીર આક્ષેપ, એસઆઈટી તપાસમાં થયા મોટા ખુલાસા। સવાલ ઉઠ્યો, ધર્માંતરણ કે પછી રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો? કેમ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો કેસ? તો નાસિકની ટીસીએસ ઓફિસમાં મહિલા કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો બાદ હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે। વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ થયેલી યાચિકામાં જબરજસ્તી અને છેતરપિંડીથી થતું ધર્માંતરણ આતંકવાદી કૃત્ય ગણવાની માંગ કરવામાં આવી છે। યાચિકામાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની પ્રવૃત્તિ દેશની એકતા અને સુરક્ષા સામે ખતરો છે। नासिक में पढ़े लिखे मैनेजर, इंजीनियर, सेल्स ऑफिसर्स बाकायदा धर्मांतरण करा रहे थे, लफ्ज जिहाद कर रहे थे। इसलिए मैंने माननीय सुप्रीम कोर्ट में एक याचिका दाखिल किया है और तत्काल धर्मांतरण रोकने के लिए केंद्र सरकार और राज्य सरकारों को निर्देश देने की मांग किया है। मैंने अपनी याचिका में कहा है कि धर्मांतरण हमारी स्वतंत्रता के लिए खतरा है, धर्मांतरण हमारी संप्रभुता के लिए खतरा है, धर्मांतरण हमारी एकता अखंडता के लिए खतरा है, धर्मांतरण हमारी पंथ निरपेक्षता के लिए खतरा है, धर्मांतरण के कारण हमारे त्योहार, हमारे संस्कार, हमारे विचार बदल रहे हैं। इसलिए इस पर तत्काल केंद्र राज्य सरकार को निर्देश दिया जाए। શું હતા મહિલાઓના આક્ષેપ? તો ટીસીએસમાં કામ કરતી અનેક મહિલા કર્મચારીઓએ આરોપ લગાવ્યો છે કે તેમને સાથે સતત જાતીય શોષણ અને ધર્મ બદલવા માટે દબાણ કરવામાં આવતું હતું। કેટલાક કિસ્સાઓમાં તો સિનિયર્સ દ્વારા લગ્નના વચનો આપીને શારીરિક શોષણ થયું હોવાના પણ આરોપો લગાવવામાં આવ્યા। જોકે આ મામલે ફરિયાદો થઈ છતાં એચઆર વિભાગે યોગ્ય કાર્યવાહી ન કર્યાનો પણ આરોપ લાગ્યો છે। એસઆઈટી દ્વારા તપાસ અને ધરપકડનો દોર। મામલો સામે આવ્યા બાદ પોલીસ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે। અત્યાર સુધીમાં અનેક આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જેમાં કંપનીના કેટલાક વરિષ્ઠ કર્મચારીઓ અને એચઆર અધિકારીઓ પણ સામેલ છે। પોલીસ અંડરકવર ઓપરેશન દ્વારા પુરાવા એકત્ર કરી રહી છે। આ કેસમાં કુલ કેટલા ચહેરા સામેલ છે તેની વાત કરીએ તો તેમાં પ્રથમ ચહેરો છે દાનિશ શેખ, બીજો ચહેરો તૌસીફ અત્તાર, ત્રીજો ચહેરો એચઆર નિદા ખાન, ચોથો અશ્વિની ચૈનન અને પાંચમો ચહેરો ઇમરાન હોવાનું સામે આવ્યું છે। તો સમગ્ર મામલે કંપનીના કેટલાક પૂર્વ કર્મચારીઓ પણ ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા। દાવો કરાઈ રહ્યો છે કે આરોપીઓ દ્વારા મહિલાઓને બોલાવવાની રીત ખૂબ જ અશ્લીલ હતી। ઘણીવાર છોકરીઓ સાથે એવી ભાષામાં વાત કરાતી હતી કે જે ક્યારેય કોર્પોરેટ કલ્ચરમાં કલ્પના પણ ન કરી શકાય। મુખ્ય આરોપી તૌસીફ અતાર પર હિન્દુ ધાર્મિક પ્રથાઓને નિશાને લેવાનો આરોપ છે। જ્યારે કોઈ મહિલા સાડી પહેરતી અથવા ચાંદલો લગાવતી ત્યારે તેને સતત અપમાનિત કરવામાં આવતી। નિદા ખાનનું નામ કેમ છે ચર્ચામાં? તો સમગ્ર કેસમાં એચઆર હેડ તરીકે કામ કરનાર નિદા ખાનનું નામ મુખ્ય આરોપીઓમાં ગણાઈ રહ્યું છે। હાલમાં તેઓએ કોર્ટમાં અરજી કરીને જણાવ્યું છે કે તેઓ ગર્ભવતી છે અને તેમને આગોતરી જામીન આપવામાં આવે। રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો। યાચિકામાં દલીલ કરવામાં આવી છે કે સંગઠિત રીતે થતું ધર્માંતરણ માત્ર વ્યક્તિગત ગુનો નથી, પરંતુ દેશ સામેનું અપ્રત્યક્ષ યુદ્ધ છે। ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ તેને આતંકવાદી કૃત્ય ગણવાની માંગ કરવામાં આવી। साथ ही खास कोर्ट की रचना ने कड़क सजा माटे पण अपील કરવામાં આવી છે। धर्मांतरण करने वालों पे और कराने वालों पे बीएनएस का सेक्शन 111, 113, 147 और 152 भी लगाया जा सके, यानी ऑर्गेनाइज क्राइम की भी धारा लगे, एक्ट ऑफ टेररिज्म की भी धारा लगे, वेजिंग वॉर की भी धारा लगे और जो संप्रभुता के लिए खतरा है सेक्शन 152 वो भी धारा लगाई जा सके। जिस दिन लफ्ज जिहाद और धर्मांतरण कराने वालों की 100% प्रॉपर्टी जब्त होना शुरू हो जाएगी, इनकी सिटीजनशिप खत्म हो जाएगी और इनको साल भर के अंदर आजीवन कारावास और फांसी की सजा मिलना शुरू हो जाएगी। उस दिन लफ्ज जिहाद धर्मांतरण रुक जाएगा और अगर लफ्ज जिहाद धर्मांतरण नहीं रुका तो भारत की डेमोग्राफी बदल जाएगी, भारत की संस्कृति बदल जाएगी, भारत के त्योहार, भारत के विचार बदल जाएंगे और हमारे लिए बहुत बड़ा खतरा पैदा हो जाएगा। ટીસીએસનું નિવેદન। ટીસીએસે આ સમગ્ર મામલે પોતાની ઝીરો ટોલરન્સ પોલિસીનો ઉલ્લેખ કર્યો। કંપનીએ કહ્યું કે મહિલા સુરક્ષા તેમની પ્રાથમિકતા છે અને તપાસમાં તેઓ સંપૂર્ણ સહકાર આપશે।
નાસિક ટીસીએસ કેસ હવે માત્ર એક કંપનીનો મુદ્દો નથી રહ્યો, પરંતુ કાયદો, સમાજ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો મોટો પ્રશ્ન બની ગયો છે. હવે નજર રહેશે કે સુપ્રીમ કોર્ટ આ મામલે શું દિશા આપે છે અને શું આ કેસ દેશમાં ધર્માંતરણ સંબંધિત કાયદાઓને લઈને કોઈ મોટો ફેરફાર લાવે છે કે નહીં. બ્યુરો રિપોર્ટ, TV9.